15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. करती है पुलिस को आगे करती है, हम हमारा हक मांगते नहीं। પાવર ગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં આમોદ જંબુસરના ખેડૂતોની ભવ્ય ટ્રેક્ટર રેલી યોજાઈ. કિસાનો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ વિરોધ ભરૂચ જિલ્લામાં પણ પહોંચ્યો છે. આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં આમોદની રેવાસુગરથી ભરૂચ જિલ્લા સમાહર્તા કચેરી સુધી ભવ્ય ટ્રેક્ટર રેલી યોજાઈ હતી. આ ટ્રેક્ટર રેલીમાં અંદાજે 40 જેટલા ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ધરતીપુત્રો જોડાયા હતા. ખેડૂતો દ્વારા જય કિસાન જય જવાનના નારાઓથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો. રેલી ભરૂચ ખાતે પહોંચી જિલ્લાના ખેડૂતો દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન અને વળતર સહિતના મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોની મુખ્ય માંગમાં જમીનના યોગ્ય મૂલ્યાંકન સાથે 4 ગણું વળતર ચૂકવવામાં આવે તેવી માંગનો સમાવેશ થાય છે. દરમિયાન રેલીને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેક્ટર રેલીના પાર્કિંગના મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી. જોકે પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ખેડૂતો દ્વારા સરકારને તેઓની રજૂઆતો પર ગંભીરતાથી વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવા તથા પાવર ગ્રીડ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયસંગત વળતર આપવા માંગ કરવામાં આવી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હું હવેલીવાલા સાનિયા આજે આ ખેડૂતનું સમર્થન આપવા માટે આવી છું, કારણ કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ પ્રશ્ન આપણા યુવાધનનો છે, આપણા ભારત દેશની જમીનોનો છે અને આ આપણા ભવિષ્યનો સવાલ છે. તેથી હું એક યુવાન તરીકે, એક ખેડૂતની દીકરી તરીકે આજે આ સમર્થનમાં આવી છું, કારણ કે 4 જુલાઈ 2026ના રોજ જે વીજ વિભાગનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તે ખેડૂતોના હિતમાં નથી અને ભારત સરકાર વિકાસના નામે જે વિનાશ કરી રહી છે, કે ખેડૂતોની જમીનોને નુકસાન પહોંચાડે છે, જે હાઈવેઝ બનાવવામાં આવે છે, જે ડીએફસી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તે વિકાસના નામે તેઓ વિકસિત ભારત 2047નું સ્વપ્ન બતાવે છે, પરંતુ તેના નામ ઉપર જમીનોમાં પાણી ભરાય છે અને ખેડૂતોની જમીનમાં ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે. તેથી અમારી માંગણીઓ ભારત સરકારને એટલી જ છે કે અમારી જમીનોના હક અમને મળે અને તેમાંથી જે કરોડો ઔદ્યોગિકરણ દ્વારા તેમાંથી જે કરોડો રૂપિયાનો નફો થાય છે એમાં ભાગીદારી ખેડૂતોને પણ મળે એવી જ અમારી અપીલ છે. અને આ અમારી અપીલને સરકાર નહીં સાંભળે તો અમે આજે ભરૂચ સુધી જઈએ છીએ, આવતીકાલે ગાંધીનગર સુધી જઈશું અને નહીં પહોંચાય તો દિલ્હી સુધી પણ જઈશું અને પ્રધાનમંત્રી આવાસ સુધી પણ પહોંચી શકીએ છીએ. સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ખેડૂતોના હિતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પણ એ યોજનાઓનું અમે શું કરીએ જ્યારે અમારી પાસે જમીન જ ના હોય? ધ બેઝ એ જમીન છે. જો જમીનમાં જ નુકસાન પહોંચી જાય તો તમે ટ્રેક્ટર આપો, તમે બીજા બધા નફા આપો, તેનું શું કરીએ? અને તમે નફાના નામ પર મહિનામાં 2000 રૂપિયા આપો તો એનાથી દેશ નહીં ચાલે ને. 2000 રૂપિયાથી અન્ન નહીં પહોંચી શકે દેશના પેટમાં. મુખ્ય માંગણી શું છે તમારી? અમારી માંગણીઓમાં એટલું જ છે કે જે આ ઠરાવ પસાર થયો છે તેમાંથી અમને 4 ગણું આપવામાં આવે અને જે 2013નો જમીન સંપાદન કાયદો છે તેને અનુકરણ કરવામાં આવે, તેમજ જે વિકાસના નામ પર એ લોકો વિનાશ કરે છે તેમાં પણ જે નફો મળે છે તેની ભાગીદારી અને શેર ખેડૂતોને આપવામાં આવે. નમસ્કાર, મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ. અમે આજરોજ ભરૂચ જિલ્લા તમામ ખેડૂતો કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, કારણ કે 4/8/2026ના રોજ જે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે 765 કેવીની જે વીજ લાઈન જાય છે પાવર ગ્રીડ કંપનીની, એ બાબતે ખેડૂતો જોડે જે અન્યાય થાય છે એ બાબતે આજે અમે સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. અમે દરેક તાલુકાના ખેડૂતો, અમે આમોદ તાલુકાના જંબુસર તાલુકાના ખેડૂતો ભેગા થઈને દયાદરા પહોંચીશું. દયાદરાથી સમગ્ર ભરૂચ તાલુકો, આમોદ, જંબુસર, વાગરા એક સાથે લાઈનમાં ભરૂચ કલેક્ટર ઓફિસે પહોંચશે.